નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાહાનમ ચ સૌવેસી પરમમય મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પર્વચનનો વિષય છે આસો માસની શાશ્વતી ઓરીનું પાવન પર્વ. નૌપતજી ભગવંતની દિવ્ય સાધના, સિદ્ધચક્રજી ભગવંતની સર્વશ્રેષ્ઠ સાધના. આ વિશ્વના સઘળા શુભ તત્વો સમાયા આ નૌપદની અંદરમાં. સિદ્ધચક્રજી ભગવંતનું આ મહાયંત્ર, સિદ્ધચક્રજી ભગવંતની આ મહા માંત્રિક તાંત્રિક અને એક સરસ મજાની અદ્ભુત પરંપરા. આ નૌપદજીના 9 દિવસો એટલે શક્તિના દિવસો, ભક્તિના દિવસો અને એટલા બધા તાકાતવાળા દિવસો રહેલા છે. કારણ કે જેની ઉપાસના કરીએ છીએ સ્વયં તત્વો તાકાતથી ભરપૂર છે. એક અરિહંત પરમાત્મા જો અનંત બલી છે, અનંત પ્રભાવી છે, અનંત મહિમાના ધારણ કરનારા છે, તો અનંત અરિહંત પરમાત્મા એવા અનંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ અને દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ, આ બધાનો સમાવેશ જે થયો છે સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં. અને એની આ આરાધના એવી તાકાત ધરાવે છે કે સમસ્ત વિશ્વના વાદળોને, વિઘ્નોના વાદળોને દૂર ફગાવી નાખે. એટલા માટે મેં તમને વારંવાર કીધેલું હતું ને કે આ આરાધના ઘર ઘરની અંદરમાં થવી જોઈએ. જો વર્તમાન વિશ્વની અંદરમાં એકી સાથે માત્ર 1 વર્ષ માટે સમગ્ર જૈનો, એક પણ જૈન પરિવાર બાકી ન રહે, એકી સાથે એ બધા જ પરિવારો, માનો જેટલા પણ જૈન પરિવારો છે એ બધા જૈન પરિવારો દેશમાં રહેતા હોય, વિદેશની અંદરમાં રહેતા હોય, અને આ બધા જ પરિવારો કોઈ એક નિશ્ચિત કરેલા સમયે, કોઈ એક નિશ્ચિત કરેલા ટાઈમ ઝોનની અંદરમાં જો આ બધા જ આરાધના એક સાથે કરે, એવું એક વાયુમંડળ પેદા થાય કે સમગ્ર વિશ્વના વિઘ્નોને દૂર કરી નાખે. જો અત્યારે રોજ કોઈને કોઈ જગ્યાની અંદરમાં યુદ્ધ, કોઈને કોઈ જગ્યાની અંદરમાં આ યુવાનોના તોફાનો, કોઈને કોઈ જગ્યાની અંદરમાં ગોળીબાર, કઈક જગ્યાએ ભૂકંપ, કોઈ જગ્યાએ પાણીના પૂર, કોઈ જગ્યાની અંદરમાં ગોળીબાર, કોઈ જગ્યાની અંદરમાં બોમ્બ મારા, એક પણ વિશ્વ અત્યારે શાંતિથી જંપીને બેઠી નથી શકતું. સમગ્ર વિશ્વની અંદરમાં કાંઈ ને કાંઈ આગ લાગ્યા જ કરે છે. કારણ કે આરાધનાનું બળ ઓછું પડે છે, કારણ કે ભક્તિ અને શક્તિનું બળ ઓછું પડે છે. અને હકીકતની અંદરમાં આ નવરાત્રિના જે 9 દિવસ છે ને, એ 9 દિવસ મહાન શક્તિના દિવસો છે. જે એક કુષ્માંડા દેવી ને, સરસ્વતી દેવી ને, બ્રહ્મચારીની દેવી, આ બધી દેવીની જે આરાધના છે એનો ખરો હાર્દ તો ભૂલાઈ ગયો છે. અને યુવાન દીકરા દીકરીઓએ, યુવા યુવતીઓએ આખા પર્વની એક મજા ખતમ કરી નાખી. માત્ર એક વિષય કસાયના ઢગલા કરવાનું આ કામ કરી દીધું. માત્ર ને માત્ર રાગ અને બસ પાપ કરવાનું એક સાધન બની ગયું. હકીકતની અંદરમાં આ 9 દિવસ જો સમગ્ર સનાતન હિન્દુ સમાજ જો આ એક શક્તિ માતાની આરાધના કરે તો હિન્દુ શું શક્તિવાન ન બની શકે? આજે હિન્દુની શક્તિ જ ક્યાં રહી છે? હિન્દુ શક્તિવાન નથી રહ્યો. કારણ કે હિન્દુનું હિન્દુત્વ ખતમ થઈ ગયું. કારણ કે હિન્દુએ પોતાના બધા તહેવારોને નાચવા, ગાવા, કૂદવાના, ખાવાના તહેવારો બનાવી નાખ્યા. દિવાળી પર્વ આવ્યું, એને પણ ખાવું, નાવું, ગાવું અને એક ફટાકડા ફોડવાનું પર્વ બનાવી દીધું. પછી ગણપતિજીનો તહેવાર આવ્યો, એમાં પણ બસ નાચવું, ગાવું, કૂદવું અને બસ ખાલી સ્પર્ધાનો તહેવાર બનાવી નાખ્યો. આ શક્તિ માતાના 9 દિવસના જે તહેવાર હતા, કેટલી મોટી કમનસીબી છે કે આવી એક શક્તિઓ, જે શક્તિઓના વર્ણનો મળે છે, જેના પૂજનો મળે છે, જેના સ્તોત્રો મળે છે, જેના મંગલ ગાન મળે છે, જેની મંગલ આરતીઓ મળે છે, આ બધી શક્તિ માતાના દિવસોને આયોજકોએ માત્ર પૈસા કમાવા ખાતર એટલું મોટું એમાં ગ્લેમર ઊભું કરી નાખ્યું. અને યુવા યુવતીઓને અંદરમાંથી એવા ઘેલા અને ગાંડા કરી મૂક્યા. ઉદ્ભટમાં ઉદ્ભટ કપડાં. જે વ્યક્તિ પોતાના ઘરના બેડરૂમમાં પણ કપડાં ન પહેરી શકે, પોતાના ઘરના ખૂણાની અંદરમાં પણ જે વસ્ત્રો પહેરી ન શકે, એવા વસ્ત્રો પહેરી અને આખા ગામના ચોકની વચની અંદરમાં નાચવા માટે આવે. બસ. અને પછી જે ઉદ્ધતાઈ, આછકલાઈ, જે પછી વિષયોના અને મોહના અને કામ રાજાના ભયંકર તોફાનો ચાલે, જે રીતે વ્યભિચાર અને દુરાચારના નગ્ન નાચ ચાલે, શું શક્તિ માતા આ જોઈને નારાજ થાય કે ખુશ થાય?
કઈ શક્તિ માતા તાકાત વરસાવવાની હતી? જો હિન્દુ પરંપરા, આ સનાતન ધર્મ અગર એના તહેવારોને એની મુજબ જો આરાધના કરે ને તો હિન્દુ કેટલો શક્તિશાળી હોવો જોઈએ. આજે બધી જગ્યાએ હિન્દુઓને માર ખાવાનું, બધી જગ્યાની અંદરમાં કોઈ પણ અડપલું કરી જાય, કોઈ પણ ટપ્પી દાવ કરી જાય, કોઈ પણ એની ઉપર બોમ્બ ધડાકો કરી જાય, અરે કોઈ પણ હાલી મવાલી વ્યક્તિ આવી અને એની સરસ મજાની દીકરીઓને ઉઠાવીને ભાગી જાય કે હિન્દુઓ કાંઈ કરી શકે છે? છડે ચોક ખુલ્લે આમ આ વિધર્મીઓ આપણી દીકરીઓને ભગાવીને જાય છે. ખુલ્લે આમ જાણે કે ચેલેન્જ કરે છે, થાય એ કરી લો, અમે તમારી દીકરીઓ સાથે ગમે તે કરીશું, કોઈ પણ ખિલવાડ કરીશું. દાદાગીરી મારીને, ધમકાવીને, ફૂસલાવીને, લલચાવીને કોઈ પણ હિસાબે એ ન કે ન પ્રકારેના આપણી આ દીકરીઓને જે રીતે ભ્રષ્ટ કરે છે, આપણા ધર્મને ભ્રષ્ટ કર્યો. કેમ હિન્દુ આટલો બધો ઢીલો કેમ પડ્યો? કારણ કે એને પર્વ અને તહેવારોને જે રીતે ઉજવવાના હતા, હજી છતાં પણ કહેવા દો જૈનો હજી શક્તિશાળી છે. હિન્દુ પરંપરાનો એક અભિન્ન અંગ ઘટક સનાતન આખો ધર્મ છે. હિન્દુસ્તાનમાં રહેનારા બધા હિન્દુઓ છે. તો જૈન ધર્મ અને સનાતન ધર્મ આ બે સુંદર મજાની પરંપરા ચાલુ હતી. એમાં જૈન ધર્મ હજી પણ ટક્યો, એની શક્તિ રહી, કારણ કે એની પાસે આવી આરાધનાઓને કરવાની પરંપરા હજી પણ જીવંત છે. આપણે આ 9 દિવસ આંબિલ કરીને આરાધના કરીએ છીએ. આસો માસ અને ચૈત્ર માસની અંદરમાં પર્વાદિદાય પર્યુષણ મહાપર્વ આવ્યા તો આપણે એને પ્રતિક્રમણ, પૌષધ, પ્રવચન, પચકાણ આ બધી જ આરાધનાઓ કરીને ઉજવીએ છીએ. આપણે હજી એટલા બધા નીચે નથી ઉતરી ગયા કે આ 9 દિવસની આરાધનાઓની અંદરમાં આવા વ્યભિચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, અનાચાર, ગંદામાં ગંદા નાચ કરવાના. હજી આપણી પરંપરામાં છે કે 5-5 વર્ષના છોકરાઓ પણ આ નૌપતજીની હોળી કરે છે. હજી પણ દરેક સંઘોની અંદરમાં 200, 300, 500 મુંબઈના બિઝનેસ સેન્ટર કહેવાય એવા બીકેસીની અંદરમાં પણ રોજના 1500 થી 2000 થી 2500 આમિલની આરાધના થાય. એટલા માટે જૈન ધર્મનું હજી તેજ, એની તેજસ્વીતા, એની તાકાત, એનું તપ છે ને આજે પણ છે. કારણ કે જૈનોએ પોતાની આરાધનાને હજી સાત્વિક જાળવી રાખી છે. છતાં આની અંદરમાં પણ થોડું ગ્લેમર ઉમેરાઈ ગયું, થોડું ઘણું થઈ ગયું છે. પર્વાદિદાય પર્યુષણ મહાપર્વની અંદરમાં જાતના સંગીતકારો લાવવાના, પ્રભાવનાઓ કરાવવાની, આ બધું થોડું ઘણું શરૂ થયું છે, પણ હજી મૂળ પરંપરા નષ્ટ નથી થઈ. પ્રતિક્રમણ કરનારા કરે છે, ઉપાસેના ઉપાશ્રયો ભરાઈ જાય. જોયું છે ને આપણે પર્યુષણ પર્વની અંદરમાં. પણ આ સનાતન ધર્મ હિન્દુ પરંપરાને જો સમજવું પડશે, હિન્દુએ મજબૂત થવું છે તો એને પોતાના ધર્મના દરેક પર્વોને પર્વ રહેવા દો. એને આવા બધા તહેવારો નહીં બનાવી દો, આવા છડે ચોક. હવે આયોજકોને તો પૈસા કમાવા છે. માત્ર આ સુરત જેવાની અંદરમાં આ જે વિસુ એરિયાની અંદરમાં હું ચોમાસું કરું છું, એ માત્ર વિસુ એરિયાની અંદરમાં એમ કહેવાય છે કે 1.25 લાખથી 1.5 લાખ યુવા યુવતીઓ રાતના સમયની અંદરમાં નાચી રહેલા હોય છે. માત્ર આ વિસુ એરિયાનો કહું છું. 7 થી 8 કિલોમીટરનો આ વિસુ એરિયા છે. એમાં 1.5 લાખ જેટલા યુવા યુવતીઓ નાચે છે. બાકી વરાછા, કતારગામ, અમરોલી કે પછી બીજા બધા સોસાયટીમાં ને પાર્ટી પ્લોટની અંદરમાં થતા હોય, કોઈ પર્સનલ પોતાના બાગ બગીચામાં કરાવતા હોય, એ બધી વાત છોડો. મોટા મોટા આયોજનો, એક પંડાલની અંદરમાં 20 થી 25 હજાર યુવા યુવતીઓ હેલે ઝૂમતા હોય છે. હવે આયોજકોને તો પૈસા કમાવાતા, એવા સારા સંગીતકારોને બોલાવી આવ્યા. હવે અંદરમાં એન્ટ્રી કર્યા પછી પાણી પણ ઘરેથી નહીં લાવવાનું, પાણી પણ અમારું લેવાનું. 15 રૂપિયાની બોટલ અને 500 રૂપિયામાં વેચે, 300 રૂપિયામાં વેચાય. ગાડીનું પાર્કિંગ 300 રૂપિયામાં કમાઈ લેવાનું. અને 9 દિવસની અંદરમાં આવા પાણીના પાર્કિંગ માટેના અને આવા પાસમાંથી કરોડો રૂપિયા કમાઈ લેવાના. એને તો બિઝનેસ બનાવી નાખ્યો, એનો તો ધંધો કરી નાખ્યો. શું આપણે આ બધી ધંધા માટેની આરાધના હતી? આ આરાધના શક્તિ માટે હતી. હિન્દુ ધર્મને પાવરફુલ બનાવતી હતી, હિન્દુઓને શક્તિશાળી બનાવતી હતી, હિન્દુઓને સશક્ત અને બલિષ્ઠ બનાવતી હતી. આજે સૌથી વધુ માર ખાતો હોય તો હિન્દુ ખાય છે. બધી જગ્યામાં આપણે અત્યાચાર સહન કરવાના. પાકિસ્તાનમાં રહેલા પણ હિન્દુઓ માર ખાય અને હિન્દુસ્તાનમાં રહેલા હિન્દુઓ પણ માર ખાય. અરે અમેરિકામાં પણ આપણને કોઈ અડપલું કરી જાય, ઓસ્ટ્રેલિયામાં કરી જાય, કેનેડાની અંદરમાં કરી જાય. કેમ હિન્દુઓ આવા ઢીલા પોચા કેમ બની ગયા? કારણ કે એની જે પર્વની આરાધના હતી એને માત્ર ને માત્ર નાચવાનો, ગાવાનો, કૂદવાનો, ખાવાનો અને જલસા કરવાનો તહેવાર બનાવી નાખ્યો. અને દરેક જગ્યાની અંદરમાં વ્યભિચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર અને અનાચારને પોષવાની એક તક બનાવી નાખી. ન ચાલી શકે. કોઈક એવો મસીહા જાગે, કોઈક એવી વ્યક્તિ જાગે જે આ લોકોની આંખ ખોલે કે ભાઈ આપણી જે પરંપરા હતી, ચોકની અંદરમાં માત્ર મહિલાઓ નાચતી હતી, કારણ કે શક્તિની પ્રતીક છે સ્ત્રીઓ, અને શક્તિ માતાની આરાધના કરતી હતી. પુરુષો ખાલી ભાવથી જોતા હતા, દર્શન કરતા હતા, અને ત્યાં પુરુષોને ઉભા રહેવાનું નહોતું. આ તો
ખબર નહીં હવે શું આ તહેવારની અંદરમાં ગંદવાડો ઉભો કરી દીધો છે. એટલી ગંદકી, પારાવાર ગંદકી, અંદરમાંથી ભયંકર બદબુ આવે છે ભ્રષ્ટાચાર અને દુરાચારની. કેટલી કુમારિકા સ્ત્રીઓના શીલ ભ્રષ્ટ થવાના, ધર્મભ્રષ્ટ બનવાના અને પોતાનું જીવન આખું પાયમાલ બનાવી દેવાના. પણ આપણે હજી આ પરંપરાને જાળવી છે જૈનોએ, માટે આપણે આ 9 દિવસના આમિલ કરતા હોઈએ છીએ. છતાં પણ હજી એવા જૈન દીકરા દીકરીઓ આમાં પ્રવાહમાં ખેંચાઈ ગયા. એ લોકોએ પણ હોળી કરવાનું છોડી અને રાતના રમવા માટે જાય. મારી પાસે જે છોકરાઓ છોકરીઓ આ 6 વર્ષમાં પરિચયમાં જે આવે છે, હજી પણ પ્રેમથી વંદન કરવા માટે આવે. કેટલાક તો રોજ આવે, કેટલાક ક્યારેક ક્યારેક આવે. પૂછું કેટલા વાગે જાઓ છો? કહેનારા કહે છે કે સાહેબ 4 વાગે ઘરમાં પાછા આવીએ છીએ. 4 વાગે ઘરે આવીએ, નાહી ધોઈને સૂઈ જઈએ. 5 વાગે સીધા બપોરે 12 વાગે, 2 વાગે, 3 વાગે ઉઠવાનું. આમેલની હોળી કરવી હોય છે. પણ શું કરીએ, આ દિવસોમાં અમારું આખું સર્કલ, અમારું આખું ગ્રુપ, અમારું આખું મિત્ર વર્તુળ આમાં ફરવા માટે, રમવા માટે જાય. એમાં સાહેબ અમે રહી જઈએ છીએ. પણ આ નવપતજી હોળી ભગવંતના દિવસો, આ સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના દિવસો, આ સિદ્ધચક્રજી ભગવંતની શાશ્વતતા દિવસો અને આ શાશ્વતતા દિવસોની અંદરમાં ખબર નહીં આ નવરાત્રિના તહેવારને, શક્તિ માતાના તહેવારને, શક્તિ માતાના આ પર્વને તહેવાર બનાવી નાખ્યો અને આખો નાખો એનો ઉદ્દેશ જ બદલી નાખ્યો. જે માટે કરવાનું હતું એ બાબત જ ગૌણ બની ગઈ અને માત્ર ધંધાદારી માણસોએ લોકોને લલચાવ્યા. આવો અમારે ત્યાં આવો સંગીતકાર છે, આવું મંડપ છે, આવું ડેકોરેશન છે, આવું ફલાણું છે. અને એની અંદરમાં લાખો અને કરોડો યુવકો તબાહ થઈ ગયા. સુરત છે, મુંબઈ છે, અમદાવાદ છે, એવા જેટલી મોટી મોટી બિગ સિટીઓ છે, ચાલ્યા જાઓ. જેને 9 દિવસની 9 માતાના નામ પણ ખબર નથી. બસ એને ખાલી રંગ રાગ, મોજ મજા. અને એના કારણે આ હિન્દુ પરંપરા ઢીલી પડી. એના કારણે આ હિન્દુઓ નબળા પડ્યા. એના કારણે આ હિન્દુઓને બધી જગ્યાએ માર ખાવાનો. આપણે ક્યાં જઈશું? માત્ર એક જ દેશ છે આપણો, એ પણ સેક્યુલર દેશ કહેવાય છે. અરે વિધર્મીઓને તો કેટલાય દેશો પડેલા છે. એને કોક તો સાચવશે, આપણને કોણ સાચવશે? એટલે આ આરાધના, આ પર્વ એને બરોબર આરાધવા જોઈએ, ઉપાસના કરવી જોઈએ. છતાં પણ આપણામાં તો આ આરાધનાને ઉપાસના થતી હોય છે. પ્રવચનો હજી પણ સંભળાય છે. આવા દિવસોમાં આમિલ કરનારા હજી પણ આમિલ કરે છે. એકલા કદાચ સુરતની અંદરમાં રોજના હજારો આમિલ થતા હશે. એકલા સુરતની અંદરમાં ગરબા રમવાના ગરબા પણ રમે છે, આરાધના કરનારા આરાધના પણ કરે છે. મેં તો એવા પણ આરાધકો જોયા આમિલ કરીને રાતના રમવા માટે જાય છે અને 4 વાગે પાછા આવે છે અને 2 વાગે આમિલ કરવા માટે આવે, પછી ઉપર વંદન કરવા માટે આવે. ખબર પડી જાય એના ચહેરા ઉપરથી, એની આંખો ઉપરથી, એના બોડી લેંગ્વેજ ઉપરથી. છતાં પણ એને ધન્યવાદ આપું છું કે ચલો કાંઈ નહીં, આમ કરીને તમે આમિલ તો જાળવી રાખ્યા છે, આમિલ તો કરો છો. એવા યુવાન દીકરા દીકરીઓ સુરતમાં હું જાણું છું કે આમિલ પણ કરે, રાતના આખી રાત ગરબા પણ રમે અને અહીંયા દિવસે વરી પાછી આ નવપતજી ભગવંતની આરાધના કરે. ચલો આજે આપણે આરાધના કરતા આજે આપણે 5મા દિવસમાં આવ્યા છીએ. ગુરુ તત્વનો હજી દિવસો ચાલે છે. ગુરુ તત્વના 3 દિવસ, 4 દિવસ છે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવાન. તો આજે આ સાધુ પદનો છેલ્લો દિવસ, ગુરુ તત્વના 3 દિવસ આજે છેલ્લો દિવસ છે અને બરોબર મિડલમાં આપણે આવીને ઊભા છીએ. સાધુ તત્વ બરોબર મિડલમાં છે, 4 પદ ઉપર અને 4 પદ નીચે. બરોબર 5મા દિવસમાં આવ્યા. 4 આમિલ પૂરા થયા, હવે 4 આમિલ બાકી રહેલા છે અને એમાં આજે સાધુ પદની આરાધના છે. આ સાધુ પદ એટલે જેમાંથી ઉપાધ્યાય બનવાના, આ સાધુમાંથી જ આચાર્ય બનવાના, આ સાધુમાંથી જ અરિહંત બનવાના અને સાધુમાંથી સિદ્ધ થવાના. જે વ્યક્તિને કેવળ જ્ઞાન પામવું છે એને પહેલા સમણવેશ સ્વીકારવો જ પડે. એક અરિહંત પરમાત્મા પર પહેલા તો સાધુ બન્યા ને. ભગવાન મહાવીરે પણ કારતકમાં દસમના દિવસે તો પહેલા તો દીક્ષા લીધી, શ્રમણ બન્યા. એમાંથી પછી પરમાત્મા પ્રોસેસ કરતા તીર્થંકર કેવળ જ્ઞાની બન્યા છે. તો આજે આપણે આ સાધુ પદની આરાધના, આ આરાધના એટલા માટે જરૂરી છે કે સમગ્ર જીન શાસનને ચલાવનારું કોઈ પણ તત્વ હોય તો સાધુ તત્વ છે. સાધુમાં સાધુ પણ ગણાય, સાધુમાં પણ ઉપાધ્યાય આવી જાય અને સાધુની અંદરમાં આચાર્ય ભગવંત પણ આવી જાય. આ બધા જ છે. માનો આ સાધુ સંસ્થા જ ન હોત, કોણ પ્રવચનો આપત? સાધુ સંસ્થા જ ન હોત, કોણ પુસ્તકો લખત? સાધુ સંસ્થા જ ન હોત, તમે ચોમાસું કોનું કરાવત? સાધુ સંસ્થા ન હોત તો ઉપધાન, નવ્વાણું, છરીપાલી, સંઘ, મહોત્સવ, આયોજન, પૂજા, ધજા, આ બધી મજા કોણ કરાવી શકત? સાધુ ભગવાન ન હોત તો સ્વામી વત્સલ્યની પ્રેરણા કોણ કરત? સાધુ ભગવાન ન હોત તો આ અદ્ભુત જિનાલયો કેવી રીતે બનત? સાધુ ભગવંતો જ ન હોત તો આ યુવાનોને કોણ પ્રેરણા આપત? સાધુ ભગવંતો ન હોત તો શિબિરો કોણ કરાવત? એકમાત્ર એટલું વિચારો કે સાધુ તત્વ નથી, સાધુ ભગવંત નથી, તો કદાચ અરિહંતનું પણ અસ્તિત્વ મટી જાય, કદાચ સિદ્ધો પણ ન રહે.
કારણ કે સાધુના ઉપદેશમાંથી સાધુ બન્યા, એમાંથી કોઈએ દીક્ષા લીધી, એમાંથી કોઈ આચાર્ય બન્યા, ઉપાધ્યાય બન્યા, અને એમ કરતા 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 તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું, એમાંથી તીર્થંકર બન્યા, છેલ્લે સિદ્ધ બન્યા. સિદ્ધને પણ સાધુમાંથી ગુજરવું પડે છે. એટલે કીધું ને કાલે, આ સ્ટેટ હાઈવે છે, અહીંયાથી બધાને પસાર થવું જ પડે. નેશનલ હાઈવે સુધી પહોંચવું હોય તો સ્ટેટ હાઈવેમાંથી પસાર થવું જ પડે છે. એટલા માટે આ ગુરુ તત્વની આરાધના અદ્ભુત છે. સાધુની બધી જગ્યાએ જરૂરત પડવાની, બધી જગ્યાની અંદરમાં, નાનામાં નાનું કાર્ય હોય કે મોટામાં મોટું કાર્ય હોય. અરે એક નાનકડો અભિષેક કરાવો છે, એક નાનકડા જિનાલયની સાલગીરી છે, એક નાનકડું પૂજા પૂજન છે, આ બધામાં પણ સાધુ ભગવંતની હાજરી હોય, સમણ સમણી ભગવંતોની હાજરી હોય. સાધુ તત્વમાં બંને આવે, સમણ ભગવંત અને સમણી ભગવંત. અને જૈન સંઘનું પુણ્ય છે કે આજના આ કલિકાલના સમયમાં, ભોગ વિલાસથી પ્રચુર જમાનામાં, આવા રંગરેલિયાના જમાનામાં, જ્યાં એક ખાલી વેસુ જેવા એરિયામાં 1.25 લાખથી 1.5 લાખ યુવા યુવતીઓ જો નાચતા હોય, એવા એરિયાની અંદરમાં, એવા જમાનાની અંદરમાં, એ જ એરિયાની અંદરમાં રહી અને સમણ સમણી ભગવંતો રાતનો સ્વાધ્યાય પણ કરતા હોય છે, રાતનો સમયનો જાપ પણ કરતા હોય છે. કાનની અંદરમાં ફિલ્મી ગીતો આવતા હોય, કાનની અંદરમાં એ ગરબાના ગીતો વાગતા હોય. ચારે કોર મોટા 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 સ્પીકરો મૂકી દેવામાં આવે, એવા ડીજે જેવા સ્પીકરો, દૂર દૂરના અવાજો આવે, નજીકના અવાજો આવે, છતાં પણ આરાધના કરનારી આ એક સંસ્થા છે. એ જૈન સંઘનું પરમ ગૌરવ છે, અદ્ભુત ગૌરવ છે. જૈનોની સાધુ સંસ્થા એટલે કમાલની સાધુ સંસ્થા છે. અને આ હુંડા અવસર પીઢીમાં, આ ભોગવાદના જમાનાની અંદરમાં એકલો વૈભવ અને વિલાસ, નગ્ન નાચ કરી રહેલો છે, એકલો નગ્ન નાચ. અને એ જમાનાની અંદરમાં પણ હજી લોકો સાધુ બને છે, સાધુ બનવા તૈયાર છે. કરોડપતિના યુવા યુવતીઓ, એકદમ ભણેલા ગણેલા, વેલ એજ્યુકેટેડ, વેલ સેટેડ એવા દીકરા દીકરીઓ આજની તારીખમાં પણ સંયમ જીવન સ્વીકારવા તૈયાર છે. જો ચોમાસું પૂરું થાય એની પહેલા તો ઓછામાં ઓછા 200 જણાના મુહૂર્તો નીકળી ગયા, 200 યુવા યુવતીઓના સંયમ જીવનના મુહૂર્ત નીકળી ગયા, અપાઈ ગયા, પત્રિકાઓ છપાઈ ગઈ, પત્રિકાઓ આવી ગઈ, એના વાયણા શરૂ થઈ ગયા અને મહોત્સવોની તૈયારી શરૂ થઈ ગઈ. આ એક જમાનાને લપડાક છે. આ મોહરાજાના ગાલ ઉપર તમતમતો તમાજ છે કે મોહરાજા તમે ગમે એટલા નાટક, નખરા અને રંગરાગ પેદા કરો, પણ આ જીન શાસનને વરેલા યુવા યુવતીઓ ગુરુ ભગવતના પરિચયની અંદરમાં ગયા પછી આ બધું જ બને છે માત્ર ને માત્ર સાધુ પદના કારણે. સાધુ ન હોત તો કોણ બૈરાગીરી દિશના આપત? ચલો હું સાધુ ન હોત તો તમને કોણ આવી રીતે ઓડિયો પ્રવચન આપત? કદાચ માનો સાધુ ભગવાન છે તો જ આ બધું શક્ય બને છે. એટલે સાધુ પદની વધુમાં વધુ ઉપાસના કરવી જોઈએ અને એવો ભાવ રાખો કે મારા પરિવારમાંથી એક વ્યક્તિ સાધુ બનવી જોઈએ. બસ એક વ્યક્તિ, સમણ સમણી ભગવાન મારા ઘરમાંથી બનવા જોઈએ, મારા પરિવારમાંથી કોઈ શ્રમણ બને, મારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ સંયમ જીવનનો સ્વીકાર કરે, મારા પરિવારમાંથી કોઈ સાધુ ભગવાન બની અને પ્રવચન આપતા હોય, શિબિરો કરતા હોય, કોકના ઘરે ભરવા માટે જતા હોય, કોકને ધર્મલાભ આપતા હોય. મારા પરિવારમાંથી આવું કેમ ન બની શકે? હું પણ એવું સપનું ધારું કે મારા પરિવારમાંથી કોઈ દીક્ષા લે. ચલો, એ સાધુ પદની આરાધના જેમાં સમાવિષ્ટ છે એવી સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના, મહાન શક્તિશાળી સંસાર ચક્ર, કાલ ચક્ર, અશોક ચક્ર, સુદર્શન ચક્ર, કર્મ ચક્ર અને ધર્મ ચક્ર, આ બધાનું સર્વોપરી છે સિદ્ધ ચક્ર. આ સિદ્ધ ચક્રજી ભગવાન કોઈ નાની મોટી વાત નથી. એટલે મેં તમને પહેલા કીધું ને કે સમગ્ર વિશ્વના જૈનો એક સાથે એક જ સમયે માત્ર 1 વર્ષ સંકલ્પપૂર્વક સમગ્ર વિશ્વમાં શાંતિ થાય, અમારા જૈનોની પરંપરા મજબૂત બને, સમગ્ર વિશ્વની અંદરમાં રહેલા હિન્દુઓ એ તાકાતવાન બને, અમારો હિન્દુ ધર્મ, અમારી હિન્દુ પરંપરા, અમારું હિન્દુત્વ મજબૂત બને, અમારો જૈન ધર્મ તાકાતવાન બને. હિન્દુ એક જાતિ છે અને જૈન એ ધર્મ છે, તો અમારો જૈન ધર્મ, અમારી હિન્દુઓની જાતિ મજબૂત બને અને અમે સમર્થ બનીએ, બલિષ્ઠ બનીએ, તાકાતવાન બનીએ, અમારી પરંપરાઓ પુનર્જીવિત થાય, અમારા યુવા યુવતીઓ વળી પાછા ધર્મના માર્ગે આવે. આ જે ભોરવાઈ ગયા છે, જે દિશા ભાન ભૂલી ગયા છે, જે માર્ગ ભ્રષ્ટ બની ગયા છે, જે ઉન્માર્ગી બની ગયા છે, એ લોકો વળી પાછા પુનઃસ્થાપિત થાય. આવા એક ભાવ સાથે એક વહેલી સવારે સમગ્ર વિશ્વના જૈનો એક સાથે આ સિદ્ધ ચક્રજી ભગવંતની જો સંક્ષિપ્તમાં આરાધના કરે, એવા અદ્ભુત વાયુમંડળો પેદા થાય. કારણ કે આમાં શું નથી એ સવાલ છે. આપણે જેમ ગઈકાલે જોયું ને, બધા અધિષ્ઠાયકોને આપણે યાદ કર્યા. શ્રી અર્હદાદિ સમલંકૃત સિદ્ધ ચક્રા ધિષ્ઠાયકા વિમલ વાહન મુખ્ય દેવા દેવ્યશ્ચ નિર્મલ દુષો ધ્રિગિનાગ્રહાશ્ચ પૂજામ પ્રતિચ્છતમયા વિહિતમ યથાવત. આવા કેવા અદ્ભુત મંત્રોચ્ચારો છે.
આ બધા દ્વારા દેવી દેવતાઓને આહ્વાન થાય, દેવી દેવતાઓને બોલાવાય, એને સ્થાપન થાય. આ બધું જ સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં થાય છે. આજે પાંચમા વલયની અંદરમાં આપણે આગળ વધીએ છીએ. એમાં અધિષ્ઠાયક દેવતાઓની પૂજા થાય છે. જો આ સિદ્ધચક્રજી ભગવંતમાં શું નથી એ સવાલ છે. શું નથી આની અંદરમાં? બધું જ છે. જે માગો એ દેવી દેવતાઓને યાદ કર્યા છે. અહીંયા એવા દેવી દેવતાઓને યાદ કર્યા છે પાંચમા વલયમાં કે જેના નામ કદાચ આપણે સાંભળ્યા નથી. પહેલા નંબરમાં આવે છે પાંચમું વલય સિદ્ધચક્રજી ભગવંતનું યંત્ર. 3.5 માંડલાની અંદરમાં રહેલું ઓમ બ્રીમ અર્હમ નમઃ એનો મૂળ બીજ મંત્ર છે. એના જે 9 વલય છે એમાં પાંચમા વલયની અંદરમાં આપણે આગળ વધીએ છીએ. અધિષ્ઠાયક દેવતાઓને યાદ કરે છે. ઓમ રીમ અર્હમ શ્રી સિદ્ધચક્રાધિષ્ઠાયકાય શ્રી વિમલ વાહનાય સ્વાહા. સિદ્ધચક્રજી ભગવંતનો અધિષ્ઠાયક દેવતા છે વિમલ વાહન યક્ષ. આ વિમલ વાહન યક્ષ આ યંત્રનો અધિષ્ઠાયક છે. એની જ્યારે પણ આરાધના થાય, એનું જ્યારે મહિમા ગવાતો હોય તો બધી જગ્યાની અંદરમાં વિમલ વાહન દેવતા, વિમલ વાહન યક્ષનું એક સાન્નિધ્ય હોય છે. એના ભક્તોને સહાય કરે છે. એટલે સ્તવનમાં લખ્યું છે ને, વિમલેશ્વર સાન્નિધ્ય કરે તેને ઉત્તમ જે આરાધે છે. ઉત્તમ રીતે જે આરાધના કરે છે, વિધિ સાથે ઉત્તમ રીતે અહોભાવપૂર્વક એને વિમલેશ્વર યક્ષ સાન્નિધ્ય કરે છે, જેમ શિપાલ અને મૈનાને સાન્નિધ્ય કર્યું. તો બીજા નંબરની અંદરમાં આવે છે ઓમ રીમ શ્રી ચક્કેશ્વરીય સ્વાહા. ચક્કેશ્વરી જે આની અધિષ્ઠાયિકા દેવી છે. આદિનાથ ભગવાનની ચક્કેશ્વરી દેવી છે. તો સિદ્ધચક્રજી ભગવંતની અધિષ્ઠાયિકા દેવી ચક્કેશ્વરી દેવી છે. અને આ ચક્કેશ્વરી દેવી એને પણ સ્પેશિયલી યાદ કરવામાં આવે છે સિદ્ધચક્રજી ભગવંતના પાંચમા વલયની અંદરમાં. અહીંયા એવા દેવી દેવતાઓને યાદ કર્યા છે કે જે વિશ્વની અંદરમાં બધી જગ્યાની અંદરમાં સુરક્ષા સહાય કરવા તત્પર છે. હવે માનો આવું સિદ્ધચક્રજી પૂજન ઘરની અંદરમાં બધા પરિવારો ભેગા થઈ માત્ર 20 મિનિટ કે 25 મિનિટ લાગે, વધારે ન લાગે. આમ કેટલો બધો ફાલતુ સમય નીકળતો હોય છે. એક પ્રયોગ તો કરી જવું. 1 વર્ષ સુધી આખો પરિવાર સિદ્ધચક્રજી ભગવંતની જો આરાધના કરે, એના જીવનમાં વિઘ્નો ના આવે, કદાચ આવે તો જલ્દી ટળી જાય, અને કદાચ રહી પણ જાય તો મનની સમાધિ, પ્રસન્નતા, મન એટલું બધું શાંત રહે, મનની અંદરમાં એટલો બધો ચિત્તનો સ્વતઃ આનંદ રહે. બસ એ જ આપણે જીવનની અંદરમાં જોઈએ. તો ત્રીજા નંબરમાં યાદ કરે છે ઓમ રીમ શ્રી અપ્રતિસિદ્ધ ચક્રાધિષ્ઠાયકાય સ્વાહા. અપ્રસિદ્ધ સિદ્ધચક્ર જે હજી પ્રસિદ્ધિમાં નથી આવ્યા એવા કેટલાય દેવી દેવતાઓ છે કે જે હજી પ્રસિદ્ધમાં નથી આવે, એટલે લખ્યું છે અપ્રસિદ્ધ સિદ્ધચક્રાધિષ્ઠાયકાય સ્વાહા. પછી ચોથા નંબરમાં બતાવ્યું છે ઓમ રીમ અર્હમ જીન પ્રવચન અધિષ્ઠાયકાય સ ગણી પીટક યક્ષરાજાય સ્વાહા. જીનેશ્વર ભગવાનનું જે પ્રવચન છે એટલે કે 45 આગમ, જે જ્ઞાન, જેટલી પણ સમ્યક જ્ઞાન છે, જેટલા પણ આગમ ગ્રંથો છે, જેટલા પણ શાસ્ત્ર ગ્રંથો છે, એ બધાના અધિષ્ઠાયક છે ગણી પીટક યક્ષરાજ. જે સૂર્યમંત્રની પીઠિકાના એક અધિનાયક છે. લગભગ ત્રીજી કે ચોથી પીઠિકાના આ અધિનાયક છે. તો જીના પ્રવચનના અધિષ્ઠાયક એવા ગણિત પીઠક યક્ષરાજને પણ અહીંયા નમસ્કાર કરવાની અંદરમાં આવ્યા છે. એટલે સિદ્ધચક્રજી ભગવંતનું આ પાંચમું વલય કેટલું અદ્ભુત છે કે કેવા દેવી દેવતાઓને આહ્વાન કરીને એમને ગમનારું નૈવેદ્ય, એમને ગમનારું ફૂલ, એમને ગમનારું ફ્રૂટ, એમને ગમનારી વસ્તુઓ, એ બધું જ એમને ધરાવી અને આપણે કહીએ છીએ કે જીન પ્રવચનના આપ અધિષ્ઠાયક છો અને જીન વચનોને વિશ્વની અંદરમાં પ્રસિદ્ધ કરો. જીન વચનોનો જય જયકાર કરો, જીન વચનોને રક્ષા કરો, સુરક્ષા કરો. હું તમને કહું, આ મોગલોના સમયની અંદરમાં, આવા અંધાધૂંધીના સમયની અંદરમાં, આવા ભયંકર આતતાયુના જમાનાની અંદરમાં મંદિરો તૂટ્યા, જિનાલયો તૂટ્યા, જીન પ્રતિમાઓ ખંડિત થઈ ગઈ. હજી પણ એવા મહાન ગ્રંથો કેમ બચી ગયા? કેવી રીતે બચી ગયા આપણી બાજુની અંદરમાં? કેમ આ સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાઓ બચી ગઈ? કારણ કે જીન પ્રવચનના અધિષ્ઠાયક ગણિત પીઠક યક્ષરાજ છે. એના જેટલા રીતે, જેટલા સ્વરૂપે આપણે યાદ કરીશું એટલા સ્વરૂપે એ લોકો સહાય કરવાના. દેખો, દેવી દેવતાઓ એક છદ્મસ્ત જીવો છે. એટલે એમને એટલી તો ઈચ્છા હોય કે કોઈ ભક્ત મને યાદ કરે, અમને કામ સોંપે, અમને યાદ કરે. બસ એના દ્વારા પછી જે લોકો આપણને સહાય કરે છે ને, એ સહાય કંઈક જુદા જ પ્રકારની હોય. તો જીન પ્રવચન અધિષ્ઠાયકાય શ્રી ગણિત પીઠક યક્ષરાજાય સ્વાહા. હવે આગળના દરેક પદની અંદરમાં વળી પાછા બીજા દેવી દેવતાઓને યાદ કરવામાં આવે છે. પાંચમા નંબરમાં ઓમ રીમ અર્હમ શ્રી સ્ફુરત પ્રભાવાય શ્રી ધર્ણેન્દ્રાય સ્વાહા. જેનો પ્રભાવ બહુ સ્ફુરાયમાન છે એવા ધર્ણેન્દ્ર દેવને પણ યાદ કરવામાં આવે. પાતાળ લોકના અધિપતિ ધર્ણેન્દ્ર દેવ. એક દેવી દેવતાઓને સ્પેશિયલી યાદ કરીને આહુતિ અપાય છે.
કેટલું બધું ગમે. આપણે કોઈ સમાજના ફંક્શનમાં ગયા હો, માનો તમે ગયા હો, તમારો આખો સમાજનો મેળાવડો છે, એમાં તમને નામ સાથે સ્પેશિયલી એક એટેન્શન આપી તમને સ્ટેજ ઉપર બોલાવે, તમને એક માલા પહેરાવે, તમને ગમતી ભેટ આપે, કેટલું એક વર્ષ સુધી યાદ રહે. યાર મારા સમાજે મને યાદ કર્યો. એમ ખાલી કહીને જેટલા મહાનુભાવો આવ્યા છે બધાનું સ્વાગત છે, અને એના કરતાં નામ સાથે કાંતિભાઈ, પોપડભાઈ, શાંતિભાઈ, ફલાણાભાઈ એને સ્ટેજ ઉપર બોલાવે, એને ગમતી વસ્તુઓ આપે, એને ફૂલ માલા પહેરાવે, એને તિલક કરે, કેવું એને ગમે. તો અહીંયા એક એક દેવી દેવતાઓ જે જીન શાસનના ચાવીરૂપ સ્થાન ઉપર રહેલા છે તેવા ધર્મેન્દ્રને યાદ કર્યા. પછી 6 નંબરની અંદરમાં ઓમ રીમ તીર્થરક્ષા દક્ષાય શ્રી કપર્દિયક્ષાય સ્વાહા. શત્રુંજય તીર્થની સુરક્ષા કરવાની અંદરમાં જે દક્ષ છે એવા કપર્દી યક્ષને પણ યાદ કર્યા છે. હવે આ દેવતાઓને કેવું સારું લાગે કે સમગ્ર જીન શાસન અમને સ્પેશિયલી યાદ કરે, અમને સ્પેશિયલ આહુતિ આપે, અમને ગમનારા ફલ ફ્રૂટ નૈવેદ્ય મૂકવાની અંદરમાં આવે, અમને તિલક કરવાની અંદરમાં આવે, અને આ બધા તીર્થોની સુરક્ષા કરવાનો દાયજો આ કપર્દી યક્ષની પાસે છે. અને આપણે કીધું સાહેબ અમે એટલા માટે યાદ કરીએ છીએ કે આપણે તીર્થોની સુરક્ષા કરવાની છે. 7મા નંબરમાં આવે છે ઓમ રીમ શ્રી શારદાય સ્વાહા, એટલે સરસ્વતી માતા. દેખો સરસ્વતી માતાને પણ યાદ કરી છે, શાંતિ દેવતા પણ યાદ કર્યા છે. ઘરની અંદરમાં શાંતિ લાવનારા શાંતિ દેવતા છે. ઓમ રીમ શ્રી શાંતિ દેવતાય સ્વાહા. આ શાંતિ દેવતા એટલે ઘરની અંદરમાં શાંતિની અધિપતિ છે. આજે પરિવારમાં બધું જ છે પણ શાંતિ નથી, તો શાંતિ દેવતાની આરાધના આ સિદ્ધ ચક્રજી પૂજન દ્વારા થઈ શકે. સમગ્ર જૈન સંઘ 1 વર્ષ સુધી એક સાથે એક સરખા ભાવે કમ્પલસરી કોઈક એવા આચાર્ય ભગવાન, કોઈક એવા મુનિ ભગવાન, કોઈક એવા પન્યાસ પ્રવર, કોઈક એવા મહાત્મા, પુણ્યશાળી મહાત્મા હોય અને એવું એલાન કરે અને સમગ્ર વિશ્વ એની અંદરમાં જોડાઈ જાય. જેમ ગાંધીજીએ એલાન કર્યું ક્વાઇટ ઇન્ડિયા, અને કેવું ઇન્ડિયા છોડીને અંગ્રેજો ભાગી ગયા, અને જે મીઠાની જે ચળવળ ઊભી કરી, દાંડી કૂચની યાત્રા કરી, અને કેવું સમગ્ર હિન્દુસ્તાન એક સૂત્રે જોડાઈ ગયેલું હતું. જો એવા કોઈ પુણ્યશાળી મહાત્મા આવું આહ્વાન કરે કે એક સાથે બધાએ સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના 1 વર્ષ માટે કમ્પલસરી કરવાની છે. શારદા દેવીને યાદ કરી, શ્રી શાંતિ દેવતા, જે શાંતિ દેવતાની બધાને જરૂર છે. 9મા નંબરમાં યાદ કર્યા છે ઓમ રીમ શ્રી અપ્રતિચક્રાય સ્વાહા. અપ્રતિચક્રા દેવી એક પણ વિશિષ્ટ દેવી છે. ઓમ રીમ શ્રી જ્વાલા માલિન્ય સ્વાહા. આ જ્વાલા માલિની દેવી દિગંબર પણ પંથ પણ એને એટલી જ બધી માને છે, અને આ જ્વાલા માલી દેવીની એવી અદ્ભુત તાકાત છે. આજે એના સ્પેશિયલ સ્થાન છે, એ જગ્યા ઉપર એના જીવંત પરચાને જીવતા સત જોવા માટે મળે છે. તો આવી જ્વાલામાલી દેવીને પણ આપણે યાદ કરીએ છીએ. ઓમ રીમ શ્રી ત્રિભુવન સ્વામિન્ય સ્વાહા. સૂર્ય મંત્રની એક પીઠિકા છે, ત્રિભુવન સ્વામીની પીઠિકા, જેના દ્વારા ત્રણ સમયનું જ્ઞાન થાય, જેના દ્વારા આપણે 3 સમયનું જ્ઞાન જાણવા માટે મળે છે. એવા આ ત્રિભુવન સ્વામી દેવીને પણ યાદ કર્યા. ઓમ રીમ શ્રી શ્રી દેવતાય સ્વાહા. શ્રી દેવતા એટલે લક્ષ્મી દેવી, શ્રી દેવી જે સંસ્કારોને લઈને આવે શ્રી દેવી કહેવાય, જે કલ્પસૂત્રના પ્રવચનમાં સમજાવેલું હતું. તો આ શ્રી દેવતાને પણ યાદ કર્યા. કઈ દેવીઓને બાકી રાખી છે વિચારજો આ સિદ્ધ ચક્રજી પૂજનની અંદરમાં. ઓમ રીમ શ્રી વૈરોટ્યાય સ્વાહા. એક વૈરોટ્યા દેવી આવે છે, વૈરોટ્યા માતા, જે સકલ જૈન સંઘને સહાય કરે છે. આ બધી જ દેવીઓની અલગ અલગ કથા છે. એ તો બધું બહુ લાંબુ વિવેચન થઈ જાય, પણ એક ચૂંટીને પસંદ કરીને ચોઈસ કરીને દેવીઓને યાદ કરી છે. ઓમ રીમ પદ્માવત્ય સ્વાહા. પાર્શ્વનાથ ભગવાનની અધિષ્ઠાયિકા પદ્માવતી માતા, જેને પદ્માવતી માતાના આજે કેટલા બધા ઉપાસકો છે, કેટલા બધા એના ચાહકો છે, કેટલા બધા પદ્માવતી માતા મને આવે છે આવું કહેનારા હોય છે. તો એ પદ્માવતી માતાને યાદ કરી. ઓમ રીમ શ્રી કુરુકુલ્લાય સ્વાહા. આ કુરુકુલ્લા દેવી એમ કે છે કે બૌદ્ધોની પરંપરાની અંદરમાં પણ આ કુરુકુલ્લા દેવી આવે છે. વજ્રયાન બૌદ્ધ મઠ પરંપરામાં એનું સ્થાન હોય છે. બૌદ્ધોની એક વજ્રાયન શાખા છે, અને એ વજ્રાયન શાખાની અંદરમાં આ કુરુકુલ્લા દેવીને ખૂબ માનવામાં આવે છે. સંમોહન શક્તિ, આકર્ષણ શક્તિ એવી શક્તિ ધારણ કરે છે, અને બૌદ્ધો એને દેવી તારાનું નામ આપે છે, જેને આપણે કુરુકુલ્લા દેવી કહીએ છીએ. એક વિશિષ્ટ પ્રકારની દેવી છે. આની ઉપર કેટલા બધા રિસર્ચ થયા છે અને કેટલા બધા સંશોધન થયા છે. એવી કુરુકુલ્લા દેવીને પણ યાદ કરવાની અંદરમાં આવી. ઓમ રીમ શ્રી અંબિકાય સ્વાહા. કેટલા લોકોની કુલ દેવી છે અંબિકા માતા. આમ નેમનાર પરમાત્માની શાસન દેવી છે. ગિરનાર પર્વતમાં આપણે યાદ કરીએ છીએ, તો આ અંબિકા દેવીને પણ યાદ કરવાની અંદરમાં આવી. ઓમ રીમ શ્રી કુબેર દેવતાય સ્વાહા. કુબેર દેવતા જે ધનનો અધિષ્ઠાયક છે, ધન ભંડાર ઉપર જેનો કબજો છે, ધન ભંડાર ઉપર જેનો કાબુ રહેલો છે. સમગ્ર વિશ્વનું જેટલું ધન છે, જેટલી સંપત્તિ છે, જેટલી દોલત છે,
આ બધા ઉપર જેનો અધિકાર છે કુબેર દેવતા. અને 18મા નંબરમાં યાદ કર્યા છે ઓમ બ્રી શ્રી કુલ દેવતાએ સ્વાહા, પોતાની પરિવારની એક કુલ દેવતા, કુલદેવી. આ લગભગ લોકો કુલદેવીની આરાધના કરવાનું ભૂલી જાય છે. જૂના સમયમાં પાણીયારા ઉપર, પાણીયારું એ ખબર નથી, જ્યાં લોકો પાણીનું માટલું રાખતા હતા. હવે પાણીના માટલા જ ગયા, ફ્રીજ આવી ગયું, પણ જૂના સમયમાં પાણીયારું હતું. અને પાણીયારા ઉપર આ કુલદેવીનો દીવો થતો હતો. એના કારણે પરિવારની આખી સુરક્ષા થતી હતી. ભૂત પ્રેતના ઉપદ્રવો ન આવે, ઘરમાંથી આવી કન્યાઓ વિધર્મીઓ સાથે ભાગી ન જાય, યુવાનો વ્યસનોની અંદરમાં ન ફસાય, પરિવારની અંદરમાં આર્થિક સંકટ ન આવે, સમાજની અંદરમાં એક તમને સમૃદ્ધ સ્થાન મળે. આ કુલ દેવતાની આરાધના હતી. આવી રીતે બધા જ અધિષ્ઠાયક દેવતાઓની આરાધના આવે છે. આ સિદ્ધચક્રજી ભગવંતના યંત્રની અંદરમાં આવી અદ્ભુત યંત્રની રચના છે. કેટલા લોકોનો આગ્રહ હતો કે ગુરુદેવ આપ એક વખત આ નવપતજીની હોળીમાં સમજાવો. સિદ્ધચક્રજી ભગવંતનું નામ તો સાંભળ્યું છે, પણ શું છે સિદ્ધચક્રજી? તો કે આ 9 વલયથી બનેલું આ સિદ્ધચક્રજી ભગવંત. અને એના 5મા વલયની અંદરમાં આ બધા જ દેવી દેવતાઓને યાદ કર્યા. ધર્ણેન્દ્રજી, પછી કપરદયક્ષજી, શાંતિ દેવતા, શારદા દેવતા, શ્રી દેવતા, અપરિચક્રા, જ્વાલામાલિની, ત્રિભુવન સ્વામી દેવીની, કુરકુલ્લા દેવી, વૈરોટિયા દેવી, પદ્માવતી દેવી, અંબિકા દેવી, કુંવર દેવતા અને કુલ દેવતા, એની ઉપરના ગણિતપીઠક યક્ષરાજ વગેરેને યાદ કર્યા. અને આ બધાને આપણે યાદ કરી અને આપણે પણ કહીએ કે અમારી પરિવારની સુરક્ષા કરો, જીવનની સુરક્ષા કરો, દેશની, રાષ્ટ્રની, ધર્મની અને સમગ્ર વિશ્વની રક્ષા કરો. એવા ભાવ સાથે આ સિદ્ધચક્રજી ભગવંતનું પૂજન છે. એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.